रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहमविचिन्तये। स्वामीनारायण हरे हरे। आप अमने ए आपना चरणों समीपे निवास आपजो। आ मायाना गुणों जोग रहे छे एटले मागीए छीए कि अमने आ लोक में कायम माटे मायानो योग रहे छे, माटे अमे मागीए छीए कि माया थकी रक्षा करजो, तमारा चरणों जोग आपजो, तमारी सेवानो योग आपजो। भगवान बोलीए छे ने, बाग्यू छे ने, महाबलवंत माया तमारी जेणे आवरिया नर नारी। आखा ब्रह्मांड ना बोलो, आखा ब्रह्मांड ना नर नारी बधाई ने माया एवा लई लीधा ने, आवरी लीधा, पोताना बंधन में लई लीधा। क्यों ये माग्यू, एह माया अमने न व्यापे। ये माया महाराज अमारा में व्यापे नहीं, जगत में तो व्यापेली है। केम के ये माया से भगवान की शक्ति है। हवे भगवान शरण ले तो ये माया नड़े नहीं, बाकी तो गमे तेवो सम्राट होय तो शू, इंद्र ब्रह्मादिक देवताओं न मूक्या तो आपणे मनुष्य तो हूँ लेखाम। क्यों तो पछी एटले भगवाननु जेने दृढ़ शरणु छे, भगवाननो आश्रो दृढ़ छे, एने माया पजवे नहीं। बाकी ने तो माया एवी हैरान करी दे, दुखी करी नाखे। क्यों अमारे ए मायानो जोग रहे छे एटले मागीए छीए कि अमने आपना भक्तोनो अभाव न आवे। तमारा भक्तोनो क्यारे अभाव न आवे। जो कोईनो अभाव आव्यो तो मायाने लाग मळशे, माया तरत पेसी जाय, ए लाग ज जोवे। क्यों बोलो दैत्य हूँ नाम हतुं, 1000 कवच हता एने। हाँ सहस्त्रार, सहस्त्र, हाँ सहस्त्र कवच, 1000 कवच। ये तप करी करी बोलो भगवान ने प्रसन्न करी मागी लीधेलू। आम तो बधे मागे तो ये हूँ मरवू नहीं, पण भगवान कई बंधन में न आवे। પછી એને 1000 કવચ માગ્યા રક્ષા, અને એ 1000 કવચ માગ્યા તો એ એમની તૂટશે તો ખરા જ, તો એને માટે માગ્યું કે એનાથી તૂટે કે 1000 વર્ષ સુધી અખંડ બ્રહ્મચર્ય પાળ્યું હોય વ્રત કરી, અને એ મારી સાથે 1000 વર્ષ લડે ત્યારે એક કવચ તૂટે। આવા 1000 क्यों तो भगवान ने नर नारायण रूप धारण कर्यु। नर ने नारायण एक लड़वा आव्या, एक तप करवा बैठा,
એક કવચ તૂટ્યું તો આનું 1000 વર્ષનું તપ પૂરું થઈ ગયું, એ લડવા એવા ઓલા તપ કરવા બેઠા. આમ કરતા કરતા હતા 999 તોડી 999 તૂટ્યા. અને પછી એની બીક લાગી, મોત દેખાણું, ભાગ્યો. પછી રખડતો હતો ને ભટકતો હતો. બીક તો હતી જ મરવાની. હવે કરવું શું કયો? પણ ઋષિ એમને દિતિ ને અદિતિ 2 પત્નીઓ. તે દિતિ જે હતી ને એને સંધ્યા સમયે સંગ માંગ્યો. ઋષિ કે ભાઈ પ્રેતકાળ કહેવાય, પણ હવે હઠ લીધી. ઋષિએ ઘણું સમજાવ્યા કયો, પણ ન સમજ્યા. છેવટે પોતાનું ધાર્યું કર્યું. એ વખતે ઓલો રખડતો હતો ને, ભટકતો હતો ને, એને લાગ મળી ગયો અને દીતીના ઉદરમાં પેસી ગયો. કયો એના ઉદરમાં ઘૂસી ગયો. એટલે આમાં તો શું છે, દોષ બધે છે ને લાગ જોતા હોય, એ લાગ જ જોતા હોય. જેદી જ્યારે પણ આપને ભગવાનના બાંધેલા નિયમ જે છે ધર્મ, એમાં ફેર પડે, કોઈ હરિભક્તોનો કોઈ સંતોનો અભાવ, અવગુણ, અણબન, બીજું ત્રીજું થાય એટલે એ તરત કામ ને ક્રોધ ને લોભ ને માન ને બધા અંચર શત્રુ છે ને બળ કરી જાય. તમને મોક્ષના માર્ગથી પાડે એવા બળ કરી જાય. લો એટલે આ ભગવાનજી સુથારના પરિવારજનો ભગવાન શ્રીહરિની પૂજા કરી અને હાથ જોડી વિનંતી સહિત ભગવાન પાસે માગે છે કે પ્રભુ એ અમને કાયમ માટે આપના ચરણોની સમીપે નિવાસ આપજો. આ લોકમાં કે આ દેહને મૂક્યા પછી પરલોકમાં. બાકી આ લોકમાં તો અમને માયાના ગુણોનો જોગ રહેશ. માયાના 3 ગુણ, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. આ 3 ગુણનો અખંડ આપણે જોગ રહેશ. એમાં બહુધા તો 2 ગુણ જ પ્રધાનપણે રહે છે, રજોગુણ અને તમોગુણ. સત્વગુણ તો ક્યારેક ઘડીક આવી ચટકી આવી જાય, કંઈક દેવ મંદિરમાં ગયા હોય, દર્શન કરતા હોય, કોઈ ભગવાનની કથા વાર્તા હાલતી હોય અને એવું હોય ને વાતાવરણ, તે ઘડીક સત્વગુણ વર્તે તો એ શુભ વિચારો આવે. અહીંથી બહાર નીકળ્યા એટલે તરત વિચાર બદલી જાય, તરત જ વિચાર બદલે. રજોગુણમાં ફેરવાઈ જાય તરત. બોલો અને તમોગુણ વ્યાપતા ક્યાં વાર લાગે છે? આળસ, નિદ્રા, ક્રોધ, આ બધા તમોગુણના કાર્યો છે. એ વરેલું જ છે. કયો એમાં આજના નવા જનરેશનને તો તમે આળસ ને નિદ્રાને તમે જો અને બોલાવ્યા થાય નહીં, તમો ગુણ જ વ્યાપેલો હોય. માટે હે પ્રભુ, આપના ભક્તોનો ક્યારેય અભાવ ના આવે. એ માયાના ગુણ તો લીલાગર ભાંગના જેવા છે. લીલાગર ભાંગ પીવે તો કેફ ચડાવી નાનો રે.
એને ખબર ન રહે પછી હું કોણ છું. સમજ્યા? તે ગુણ એવા છે કે એ સત્સંગનું ભાન ભૂલાવી દે છે. એ ઘડીવાર સત્સંગ રહે છે તો ફરીને ઘડીવાર કુસંગ પણ રહે છે. હવે આ અંતરદ્રષ્ટિ થોડી હોય ને તો ખબર પડે, બાકી બહાર દ્રષ્ટિ આમને જોયા કરે તો ન ખબર પડે. થોડું અંતરમાં ઉતરીને જોવે ને તો ખબર પડે કેવા વિચારો થાય. ઘડીકમાં શુદ્ધ વિચાર આવતો હોય, શુભ વિચાર, અને ઘડીક થાય ને તો એવા ભૂંડા વિચારો આવતા હોય. જો ફેરવાઈ ગયો ને ગુણ, એ માયા કરે છે. કયો આ જુવાની આ છોકરાઓ અમારા સંતોની કથા સાંભળતા હોય ને એમાં વિષય ખંડનની વાત આવતી હોય ને વિષયના દોષ દેખાડતા હોય ને તો આમાં વૈરાગનું ઉભરો આવી જાય. ઘડીક બહાર નીકળે ને ભાઈબંધ દોસ્તારો મળે ને તો ચલો એ ફરવા તે ગુણ ફરી ગયો તરત. ઓલાને જોયો તો ગુણ ફરી ગયો. એમ છે, જોવાથી ગુણ ફરી જાય, એના સ્પર્શથી ગુણ ફરી જાય, એની મોઢાની વાત સાંભળવાથી ગુણ ફરી જાય, એના હાથનું જમવાથી ગુણ ફરી જાય, એના હાથને કંઈક સુગંધી પુષ્પ કે કંઈ પણ ચંદન અત્યારે કાંઈ હોય એની ગંધ લેવાથી પણ આપણું વિચાર ફરી જાય. આટલો ફેર પડે, વિચારને ફેરવી નાખે. એટલે સ્વામિનારાયણ ભગવાને પંચ વર્તમાનની મર્યાદા બાંધી દીધી. સમજ્યા? અને ફરી ગયા ને વિચારો બધાને. બસ શું કામ? કે 18 આલમનું ખાવા માંડ્યા. હલકાના હાથનું ખાવા માંડે તો હલકાઈ આવી ગઈ, હુગ રહી જ નહીં કોઈ જાતની. અમારે કુરણાલને પૂછ્યું તો કુરણાલ એમ જ કે એ બી માણસ છે, આપણે બી માણસ છે. એ જ કે ને એ માણસ છે, ખાલી આકાર માણસનો છે, આચરણ કેવું છે એ જોવાનું છે. આચરણ માણસના આકાર તો બધાને હરખા જ હોય ને, આચરણ જોવાનું છે. માણસાઈ છે એમાં એ જોવાનું. ઘડીકમાં બોલો એટલે તમે જો તો ખરા, ઘડીકમાં તમને ત્યાગી કરી દે, ઘડીકમાં ગ્રહસ્થ કરી દે, ઘડીકમાં તમને પરણાવી દે ને ઘડીકમાં રંડાપો આવી જાય. સંકલ્પે કરીને છે ને, તો પછી સંકલ્પે કરી મહારાજ હરિભક્તો કહે છે કે સત્સંગનું ભાન ભૂલાવી દે છે. એ ઘડીવાર સત્સંગ રહે છે તો ફરીને ઘડીવાર કુસંગ પણ રહે છે. એ અમારા મનમાં કુસંગનો ઘણો અભાવ અણગમો રહે છે તો પણ એ થોડો કુસંગ થઈ જાય છે. અમારા અંતરમાં કુસંગનો ઘણો અભાવ રહે છે તો પણ કાળ કુસંગ આવી જાય છે. તો આપણે તો કુસંગ ભાવે છે, આપણને જ ગમે છે, આપણને ક્યાં અભાવ રહે? સહજ સ્વભાવ કુસંગને સ્વીકારી લઈએ છીએ, એમાં આપણે નાઈ નથી પાડતા. એમ છે, પડેલું છે અંતરમાં. આ તો દેવ મંદિરમાં કથા વાર્તામાં સાધુ સમાગમમાં સંતો પાસે આવીને ત્યારે કુસંગને ઘડીક દબાવીને પરાણે આવીશ, અને તો અહીંયા ઉઘાડો થઈ જાય. તો બહાર તો ઉઘાડો જ છે. તો પછી
આ છોકરો રોજ મંદિર આવતો હોય ને, રોજ મંદિર, એ ન કે તો અમને ખબર પડી જાય કે આજે એનો બર્થડે છે. કેમ ખબર પડે? આ કૃણાલ રોજ મંદિર આવતો હોય ને, પણ જે દી એનો બર્થડે હોય ને અમને ખબર પડે આજે એનો બર્થડે છે. એમ કંઈક સહજ સ્વાભાવિક છે, એની વેશભૂષાઓ કંઈક જુદી રીતે હોય એટલે ખબર પડે કે આજે એનો બર્થડે છે. નાના છોકરા હોય તો એમને ખબર પડે, અને પૂછી લઈને તાર બર્થડે છે, હા. એટલે વાત એ છે કે આપણે અંતરમાં પડ્યું છે, એ આપણે સહજ સ્વીકારી લઈએ છીએ, પડ્યું છે. ભગા શેઠના બાપને દોમદોમ સાહેબી હતી. બોલો, એના બાપ પરાણાને કપડાં પહેરાવે, પરાણે ઘરેણા પહેરાવે, પરાણે કંઈ કરે ને તો આકાટ નાખે, એ હાદા જ રાખે. ઓલાને એમ થાય પણ આપણી પ્રમાણે રહેવું જોઈએ ને કંઈક, આપણે મોટું માણા, નગર શેઠ, બોટાદના નગર શેઠ, આપણે આપણી રીતે કંઈક રહેવું જોઈએ ને એમ સ્ટેન્ડર્ડ પ્રમાણે. એને ઓલાને કાંઈ નહીં, એ હવ ને એ નોર્મલ. એમના દીકરા શિવલાલ શેઠ, એ તો એથી ને હવાયા, હાવ હાદા જ. બોલ, એક વખત ગઢપુરમાં ઉત્સવ હતો, રઘુરજી મહારાજ પધાર્યા હતા અને ભાવનગર દરબાર પધારતા હતા. તો એને સામે જવું પડે ને, મોટું માણા, અને એનું સામે કરવું પડે, અને મોટું માણાને સામે મોટા માણાને મોકલવા પડે. રઘુરજી મહારાજે શિવલાલ શેઠને આજ્ઞા કરી કે તમે જાઓ. સમજ્યા? હા, એમને સામે તમે જાઓ સ્વાગત માટે. અને તોય આજ્ઞા કર્યો, એટલે પછી આમ કપડા બપડા પહેર્યા, ઠીક બધી રીતે ગયા. એ વાજતે ગાજતે લાવ્યા, એના ખુરશી ઉપર વિરાજમાન થયા, એટલે પોતે પાછે પોતાને ઉતારે જઈ કપડાં બદલીને તમારે એમ હાદા પહેરીને પછી હાવને યારે બેસી ગયા. એટલી વાર જ, બાકી તો કેમ કે રજોગુણી પદાર્થને તમે ધારણ કરો તો તમારી બુદ્ધિમાં સત્વગુણ આવે જ નહીં ને. તમે સેવન જેવું કરો એવી બુદ્ધિ થાય. અમારા મનમાં કુસંગનો ઘણો અભાવ ને અણગમો રહે છે, તો પણ થોડો કુસંગ થઈ જાય છે. ત્યારે શ્રી હરિએ કહ્યું, એ જેનો અણગમો હોય તેનો નાશ જ થઈ ગયો છે એમ જાણવું. અને એમ જ છે ને, જેનો અણગમો થાય એનો નાશ થઈ ગયો. આપણા અંતરમાં જેના પ્રત્યેનો અણગમો હોય એ નાશ થઈ ગયો. કોઈ પણ પદાર્થ હોય, ગમે તે વસ્તુ, પદાર્થ, મનુષ્ય, કાંઈ પણ હોય, જેનો આપણને અભાવ આવે તો આપણા અંતરમાંથી સ્થાન નીકળી જ ગયું. એનું સ્થાન નીકળી ગયું તો નાશ જ થઈ ગયો કહેવાય ને. અણગમો આવવો જોઈએ. પણ માહિક પદાર્થનો અણગમો આવે તો વાંધો નહીં, પણ ભગવાનના સંબંધવાળું હોય, ભગવાનના ભક્તનો, ભગવાનના સાધુનો અણગમો આવે તો કેવડું મોટું ભૂંડું થાય.
જય સ્વામિનારાયણ. એટલે આજ તો સન્ડે છે. અચ્છા અચ્છા, ક્રિકેટ રમવા જવું છે. એટલે બોલો, જો જ્યાં અણગમો આવે, આપણો અણગમો આવ્યો ને તો પછી કથાનો અણગમો આવ્યો. વાત એમ છે, જેનો અણગમો આવે ને એ રૂચે નહીં આપને, એ ગમે નહીં. એ સાંભળ્યું ન ગમે, જોયું ન ગમે, એનો સંગ ન ગમે, એની કોઈ પ્રશંસા કરે, ગુણ કોઈ દેખાડે તો એ ન ગમે. એમ છે. હા, એ બાપ દીકરો આજ વહેલા ઉઠીને આવી ગયા છે. હા હા, મનુષ્યનું મન ભૂત પ્રેતના જેવું છે. કેવું? ભૂત પ્રેતના જેવું છે. હાલો, એની ઉપમા કેમ દીધી છે ભૂત પ્રેતનું? મનુષ્યનું મન ભૂત પ્રેતના જેવું છે. તે સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણોને આધીન વર્તે છે. એ ભક્તે તો પોતાના તન મન ભગવાનને અર્પણ કરી દેવા અને ભગવાનને આધીન જ રહેવું. હા, ભગવાનને આધીન રહેવું, ભગવાનને આધીન ચાલવું. જે ભગવાનનો ભક્ત હોય તેણે તો પોતાના મનનું કહ્યું ક્યારેય માનવું નહીં. એ મન તો કરોડો ચરિત્ર કરી બતાવે એવું છે, કારણ કે તેનો સ્વભાવ જ એવો વિચિત્ર છે. એ કોક જ મનને ઓળખે, બાકી મનને ઓળખી જ ન શકાય. મોટા મોટા ન ઓળખી શકાતું. ભવબ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવતાઓ મોટા મોટા, એને જો એના મને કેવાય રમાડ્યા. ઓલો મદારી કેમ વાંદરાને રમાડે? બોલો, એમ રમાડે. વાંદરું હોય અને પેલો મદારી હોય ને આમ આમ લાકડી પડી, ચાલો ઉપર ચડ, ઉપર ચડે, નીચે ઉતર, ઉપર ચડ, બધાને સલામ કર, સલામ કરે. લે હાથમાં તપેલી, માગવા જા, તમારે ભાઈ માગવા આવે. જેમ નચાવે ને એમ નાચે. મદારી વાંદરાને જેમ નચાવે એમ વાંદરું નાચે. બસ એમ આપણું મન જેમ નચાવે ને એમ આ બધા નાચે. આખું જગત નાચે. એને ખબર નથી કે મને કોણ નચાવી રહ્યું છે. આખું જગત. આ તમારે આ જુવાનિયા છોકરાઓની જો વાલની પેટર્ન કેવી નીકળી બધી, કોણ નચાવે છે? દાઢીની પેટર્ન ને, વાળની પેટર્ન ને, કપડાની પેટર્ન ને છે નચાવે છે. અહીંથી આટલામાં જ વાળ હોય, એ શેલાને જેમ ઊભા હોય. આમાં ઊભા હોય શેલાને જેમ. એવો વરવો લાગતો હોય, પણ હવે એને મતલબ હું કેવોય લાગતો હોય છે. હવે એ તો એના બાપને પૂછે તો ખબર પડે કેવો લાગે છે. કદાચ હજી બાપો તો ખુશ થતો હોય તો થતું હોય છે, પણ એના બાપને પૂછે ને તો એ કે તું કેવો લાગે છે. મન છે બહુ ચંચળ છે, ક્યારે સ્થિર થતું નથી. એ મનને છે ને ઘણી ઉપમા દેવામાં આવી. ધજાની પૂંછડી જેવું છે.
ધજાની પૂંછડી જો સ્થિર ન હોય, ફરક 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 થયા જ કરતા. આપણે પવન નથી તોય હલે, એ ફરક ફરક થયા જ કરતી હોય. બોલો, હાથીના કાન જેવું. હાથીનો કાન હંમેશા હલ હલ કરતો જ હોય. ચંચળ છે. મન છે નાના છોકરા જેવું છે. ભાઈ ભેખાભાઈને પૂછજો, બે છોકરાને એક જો આમ એવામ લઈને ઘડીક બેહારે, આંખ કાઢે ને તાં ઊભો થઈ ગયો હોય. બાળક છે ચંચળ છે, સહજ સ્વાભાવિક રીતે એની પ્રકૃતિ ચંચળ છે. કોઈ પણ હોય, એ આપણે એવા જ હતા, આપણને ખબર નથી, તે અજ્ઞાન અવસ્થા હતી. એટલે મન એવું છે, એ ચંચળ છે. ઘડીક આમાં ચોટે, ઘડીક આમાં ચોટે, ઘડીક આમાં. ભગવાનમાં ચોટીને રહે જ નહીં. માટે મનનો વિશ્વાસ કરવો નહીં, મનનું કયું કરવું નહીં, મનને ઓળખવું પહેલાં તો. અને એ સાધુ સમાગમે કરીને ઓળખાય, વિના ઓળખાતું નથી. ભગવાનની આજ્ઞાથી બહાર કાંઈ પણ સંકલ્પ થાય તે ઓળખવો જોઈએ. સંકલ્પને આવો કેમ સંકલ્પ થયો, આ મારે કરાય નહીં, મારે આ જોવાય નહીં, મારે સંભળાય નહીં, મારે આ બોલાય નહીં, મારે આ માર્ગે હલાય નહીં, મારે આ જગ્યાએ જવાય નહીં. તરત એને ખ્યાલ આવવો જોઈએ. એ પાછો વળે એમાંથી તો સમજવું આત્માની સત્તા હેલી, જીવની સત્તા. નહીતર મને ઢળી જાય ને. જે દિવસથી સત્સંગી થયા હોઈએ તે દિવસથી જ સત્સંગી તો દિવ્યાકાર બની ગયા હોય છે. મહારાજ કે જે દિવસથી સત્સંગી થયા તે દિવસથી સત્સંગી તો બધે દિવ્ય છે. આ તો બધે ભગવાનના ધામના મુક્ત જ કહેવાય. હા, દિવ્યાકાર બની ગયા હોય છે. એટલે તેમાં માયા સંબંધી એકેય ગુણ હોતો નથી. એ જીવને જ્યાં સુધી દેહનો સંગ રહે છે ત્યાં સુધી માયિક દેહને લીધે માયાના ગુણ ભ્રાંતિના સ્વરૂપે સત્ય હોય એવા એ દોડી બળી ગયા પછી પણ રાખમાં તેનો આકાર દેખાય છે તેમ દેખાય છે. કોને કહે છે? ભગવાન સુતારના પરિવારને. એને એ સ્તુતિ કરે છે ને કે મહારાજ અમારે અંતરથી તો માયાનો એટલો બધો અભાવના અણગમો છે, તોય ક્યારેક ક્યારેક એમાં ભાવ બેસી જાય છે, ક્યારેક એનો ગુણ વર્તી જાય છે. એટલે મહારાજ કહે છે એ અંતરથી અભાવનો ગુણ છે ને અભાવ છે માટે નાશ જ પામી ગયું છે જ નહીં. પણ તો આ કંઈક ક્યારેક ક્રિયા થાય એનું કેમ? તો કે તો દેહ છે ને તો દેહનો ભાવ છે એમ છે. આપણે એની વાત છે, આપણી નથી. આપણે ન સમજવું કે દેહનો ભાવ છે. આપણે દેહાકાર જ છીએ. આપણે તો ઝડપું નાખીએ છીએ કે યુક્તિ ભૃક્તિ કરીને એવું કરવા ઈચ્છીએ છીએ. કોઈક રોકે ને તોય રોકાતા નથી. આપણે તો આમ નથી રોકાતા, પણ કોઈક રોકનારા હોય ને વડીલો કે ગુરુઓ, તો એ કર્યા વિના રહેવાતું નથી. તે તો વાસના છે, નથી રહેવાતું, એ વાસના છે. અને ઓલાને તો આ લોક એવો છે એટલે નથી કરવું પણ તોય ક્યારેક થઈ જાય છે. એને તો એ કરવામાં એને અનુસંધાન છે, અણગમો તો રહે જ છે, પણ સમયને સંજોગ એવો હોય તો શું કરે? હે વાત એમ છે. ક્યારેક પોતાનું પરતંત્ર પણ હોય, કોઈ સત્તાના બળે કયો એને અંતરમાં અણગમો છે, પણ છતાંય એટલે મહારાજ કે જ્યારથી સત્સંગી થયા, સત્સંગી થયા હોય તો મટી જાય, પણ ખરેખર સત્સંગી હોવા જોઈએ.
સત્સંગની વ્યાખ્યા આવડવી જોઈએ. સત્સંગી તે દિવસથી દિવ્યાકાર બની ગયા છે, બ્રહ્મરૂપ થઈ ગયા છે. એટલે એમાં માયા સંબંધી એકય ગુણ હોય જ નહીં. એ તો ધામના મુક્ત જ કહેવાય. જીવને જ્યાં સુધી આ લોકમાં દેહનો સંબંધ રહે છે ત્યાં સુધી માયિક દેહને લીધે માયાના ગુણની એમાં ભ્રાંતિ થઈ જાય છે નહીં, ભ્રાંતિ થઈ જાય છે. કયો મહારાજે અંત પ્રકરણનું ચોથું વચનામૃત શેનું છે? આ બાધિતાની વૃત્તિનું. કયો એમ છે, અંતરમાંથી ખોટું કરી નાખવું હોય તોય પણ એને એમ બીક રે, રખે મને એમાં ક્યાંય હેત રહી ગયું હોય છે. આમ છે, બાધિતાની વૃત્તિને યોગ્ય કરી, બાકી છે નહીં, ખોટું થઈ ગયું છે. એમ ક્યારેક આવી ભ્રાંતિ થઈ જાય. મારે દ્રષ્ટા આપે છે, જેમ કઈ દોરડી બળી ગઈ હોય પણ તો આકાર તો એ જ રહે ને. દોરડું હોય, દોરડું તમે બાળો, આખી દોરડી બળી જાય પણ તો એના વળ જે હોય એવા ને એવા દેખાય, પણ છે નહીં, ખોટું બળી ગયું છે. એમ સંસાર નાશ પામી ગયો છે, જન્મ મરણ નાશ પામી ગયા, વાસના માત્ર નાશ પામી ગઈ છે, છતાં ખાલી આભાસ માત્ર દેખાય છે. ભગવાન અને આ સત્સંગ તો અત્યંત દિવ્ય છે, તેથી માયિક પદાર્થનો સંગ સત્સંગને લોપી શકે તેમ નથી. આ ભગવાન ને આ સત્સંગ, હરિભક્તો, આ સંતો બધા અત્યંત દિવ્ય છે અને એ ભગવાન, સંતો, હરિભક્તોનો યોગ છે. માટે આપણે આ જગતના કોઈ પણ પદાર્થ લોપી શકે નહીં. પદાર્થનો યોગ છે, બંધન ન કરી શકે એમ. કેમ કે દેહ પંચભૂતનો છે તો એનો વ્યવહાર પંચભૂતથી જ ચાલવાનો છે. આ લોકના પદાર્થથી જ એનો દેહનો વ્યવહાર, દેહનું ગુજરાન એનાથી જ થવાનું છે એમ. પણ એને લોપી શકે નહીં, બંધન ન થાય, એમાં કોઈ જગ્યાએની આસક્તિ ન રહે, વાસના ન રહે, લોપી શકે નહીં. એ ભગવાનનો પ્રતાપ દેખી અને માયા તો હંમેશા આધીન રહે છે. જે ભગવાનને શરણે થયા છે તેની આગળ માયાના શા લેખા? જેને ભગવાનનું શરણ નથી એવા જીવોનો તો માયા પરાભવ કરે છે. આ લોકમાં જે કોઈ અનીતિ અધર્મ નથી કરતા તેનો પરાભવ તો કોઈ કરી શકતા નથી એમ છે. આ લૌકિક રીતે મહારાજ વાત કરે છે. આ લોકમાં ઘણા એવા નીતિમાન માણસો હોય કે કોઈ પણ પ્રકારે ક્યારે અનીતિ ન કરે ને અધર્મ ન હોય તો એને આ લોકમાં કોઈ ડાઘ નથી લાગતો, કે એને કોઈ પરાભવ નથી કરી શકતા, એનું કોઈ કંઈક બોલી નથી શકતા. કયો એ અનીતિમાં ન ચાલીએ તો મન આપણને શું કરવાનું? અનીતિમાં ન ચાલીએ, અધર્મને માર્ગે ન ચાલીએ તો મન શું કરી શકે? એ માર્ગે હાલીએ તો ને એમ. મન શું કરે? ન જોવાનું જોઈએ જ નહીં તો સંકલ્પ શું થાય? ન ખાવાનું ખાઈએ જ નહીં તો, ન સ્પર્શ કરવા યોગ્ય સ્પર્શ કરીએ જ નહીં તો, ન સાંભળવા યોગ્ય સાંભળીએ જ નહીં તો મન શું કરે? મહારાજ કે મન છે ને પછી હૈયામાં ને હૈયામાં રહે કે આ દેહ કરીને આ કામ થવાનું નથી એમ છે. તમારે સંસારીને ગમે એવો લગ્નગાળો ફાટી નીકળ્યો હોય અને ઠાકોરજીને ગમે એટલી પત્રિકાઓ આવે, અમને કોઈ દી સંકલ્પ થાય ફલાણા ભાઈને ત્યાં જવાનું છે, આપણે લગ્નમાં એના છોકરાને માંડવે જવાનું છે, એની જાનમાં જવાનું છે, થાય કોઈ સંકલ્પ નહીં. શું કામ? નક્કી થઈ ગયું કે હવે આપણી માર્ગના રહ્યા જ નથી એમ. અમે તો અમંગળ કહેવાય, તમારા માંગલિક પ્રસંગમાં અમે અમંગળ કહેવાય
એટલે એ અને તમારો પ્રસંગ અમારા માટે અમંગળ છે. હવે તમારા માંડવામાં આવ્યા પછી નહીં ક્યાંક મનનો કંઈ ભરોસો, મને એમ થાય મારો હાલો પણ આ સુખ લીધા વિના રહી ગયા લે. હવે પછી દુખાવા શરૂ થાય પેટના, હાલો તો નક્કી જ થઈ જાય હવે આ દેહ કરીને આ વાત બનવાની નથી. એ તો આમાંથી વિમુખ થાય તો થાય, સત્સંગથી વિમુખ થાય તો થાય, બાકી તો એ વાત બનવાની જ નથી. નક્કી છે ને? એમ છે. બ્રાહ્મણને ઘેરે જન્મો એટલે બ્રાહ્મણ. હવે નક્કી થઈ ગયું ભાઈ મારે હલકા વર્ણનું ખવાય પીવાય નહીં, નક્કી જ થઈ ગયું. ગમે તેવું હોય તો શું, મારે એ ન થાય. બસ પછી વટલે તો વાત જુદી છે. નતર તો એને નક્કી થયું મારે થાય, મારાથી આ થાય જ નહીં, મારે એનું ખવાય નહીં, મારે એનું પીવાય નહીં, મારે આ ન થાય. નક્કી છે. એમ ભગવાનનો ભક્ત હોય એને આમ નક્કી થઈ જાય. પછી માયા શું બાત કરે? એને માયા બાત શું કરે? નક્કી થયું મારે આ થાય જ નહીં. એ મનનો દોરો દોરાય જ નહીં. ઇન્દ્રિયોને ગમે એટલા વિષયો દ્રષ્ટિગોચર થઈને ગમે એવા થઈને કદાચ દેવલોકના સુખ દેખાય તોય શું, પણ એ બાબત જ ન થઈ. માયા એને શું કરી શકે? એને મન જીતાણું કહેવાય. ચિત્તમ જગત કેન મનોહિયન. આવી રીતે જેણે મન જીતવું એણે આખા જગતને જીતવું. બસ મન જીતું તો આખું જગત જીતાણું. એ જ કઠણ છે ને. એક સંન્યાસી હતા, એને કંઈક નદી પાર જવું છે તો વાહનની રાહ જોઈને ઊભા હતા. વાહન આવે પછી જવું. હજી એ ઊભા હતા ને એવામાં રાજા આવ્યો, એના પ્રધાનને રાજાને. ખેવટ તો સહજ છે કે ભાઈ પહેલાં તો એને જ બેહારે, રાજાને જ પહેલાં બેહારે. એટલે તરત રાજાની વ્યવસ્થા કરી, આ તે બધી રીતે એના પ્રધાનની વ્યવસ્થા બેસી ગયા. જગ્યા હતી હતી ખેવટે પછી વિનંતી કરી સંન્યાસીને કે આવો મહારાજ તમે બેસો. સંન્યાસી કે નહીં, એક નાવમાં બે રાજા નહીં. ઓલું કે પણ રાજા તો એક જ છે. નહીં, એક નાવમાં બે રાજા નહીં. ઓલો ખેવટ કે છે પણ મહારાજ રાજા તો એક જ છે, બીજું કોઈ રાજા જ નથી. કોણ રાજા છે? આ બેઠા એ રાજા. અચ્છા, એને રાજા શું કામ કહેશ? તો કે ભાઈ એની સત્તા હાલે છે, એનો બધે હુકમ હાલે છે, માટે એ રાજા છે. સંન્યાસી કે તે મારે આ દેહનગરને વિશે મારા ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર મારી સત્તા ચાલે છે. તાર રાજાને પૂછી જો એની સત્તા ચાલે છે? રાજા સાંભળે બધું. બોલો, રાજા ઊભા થઈ ગયા, પગમાં પડ્યા. આવો આપ બિરાજો, હું ઉતરી જાઉં. સંન્યાસી બિરાજા. એ કે બેસો, હવે તમે બેસો. એમ ગમે એવો મોટો સમ્રાટ હોય, ગમે એવો મોટો રાજા, આખી પૃથ્વીને કદાચ પોતાના કબજામાં રાખે પણ પોતાની ઇન્દ્રિયો કબજામાં રહે. અમારા ગુણાતીતાન સ્વામી તો એમ કીધું કે અહીંથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી. સ્વામીની ભાષામાં બહુ તો કહું તો આલું થોડું પેલું લાગશે, બાકી સ્વામી તો બોલ્યા. સ્વામી કે મૂતર નો છૂટતો એવો એકય ન નીકળે.
ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી કીધું. કયો હવે એની ઇન્દ્રિયો જીતી કેમ કહેવાય? મન જીતવું કેમ કહેવાય? મોટા મોટા દેવતાઓને ફેર પડી ગયો તો સ્વામિનારાયણ ભગવાનની હૈયાતીમાં જો અંતરે ગામડામાં રહેનારે એક જ ઘર હરિભગતનું હોય, પણ એને એના છોકરા સહિત કોઈને ફેર ન પડ્યો ને એમ છે. સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપ જો એના સાધુઓમાં તો નો જ ફેર પડ્યો, પણ એના ગામડામાં રહેનારા હરિભક્તોના નિયમમાં ફેર ન પડ્યો. કોઈને ક્યાંય કલંક નહીં, કોઈ જાતનું, કોઈ કામ, લોભ, માન, કોઈ પણ પ્રકારનું કોઈને કલંક નહીં ક્યાંય. એને મન જીતું કહેવાય, પણ ભગવાનના પ્રતાપ અને એ ભગવાનના નિશ્ચયના બળે. જેટલો તમારે ભગવાનનો નિશ્ચય દ્રઢ, એટલા વિષય જીતાશે, મન જીતાશે. જ્યાં સુધી નિશ્ચયમાં કંઈ કસર રહેશે, કંઈ પોલ રહેશે, પછી ભલે ભજન સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું કરીએ તોય પણ કલ્યાણમાં ફેર પડશે. સત્સંગ વિનાનો કોઈ મનુષ્ય કદાચ બ્રહ્મા જેવો હોય તો પણ તેને સત્ય અસત્યની ગમ પડતી નથી. એના જીવનમાં ભૂલ થઈ છે બ્રહ્માજીની, અને બહુ મોટી ભૂલ કરી છે કે આ લોકોના મનુષ્ય ન કરે એવી. આમ છે. પોતાની દીકરી સરસ્વતી હવે એનું રૂપ જોઈને વિકારને પામી ગયા, પછી સમાવી ન શીખ્યા. હા, સરસ્વતીને એમ થયું કે મારો બાપ મારો ધર્મભંગ કરાવશે, તો મૃગલી રૂપે થઈ ગઈ. ઓલો મૃગલો થયો. પછી એમના દીકરાઓ આવ્યા, પ્રજાપતિઓ, કશ્યપાદિક. પછી એણે આવીને ઠપકો દીધો, પછી દેહ પાડી દીધો બ્રહ્માજીએ. સત્સંગ વિનાનો કોઈ પણ મનુષ્ય કદાચ બ્રહ્મા જેવો હોય તો પણ તેને સત્ય અસત્યની ગમ પડતી નથી. 18 પુરાણો, વેદ, સ્મૃતિ, ધર્મશાસ્ત્ર અને રાજનીતિ શાસ્ત્રને કોઈ ભણ્યો હોય, લાખ અધ્યાયમાં એ જ્યોતિષશાસ્ત્રને કોઈ ભણે, શિલ્પશાસ્ત્રમાં કુશળતા મેળવે, વૈદકના અનંત ગ્રંથોને ભણીને રોગોની દેખતાની સાથે જ રોગીને દેખતાની સાથે રોગનું નિદાન કરી દે, આવું અનંત પ્રકારનું ચાતુર્ય મેળવ્યું હોય, પણ જો તેને સત્સંગ ન હોય, સત એવા ભગવાન કે સત એવા પુરુષ કે સત એવા શાસ્ત્રો એનો યોગ ન હોય, તો પછી સત એવો એના આત્મા ઓળખાય નહીં, આત્મા રૂપે વર્તી શકે નહીં, તો પછી બીજું જીતાય જ ક્યાંથી? છેવટે એની ફજેતી થાય છે. આવા મોટા થઈ છે, મોટા મોટા ઋષિ મુનિઓની થઈ, મોટા મોટા દેવતાઓની થઈ. એટલે કહેવાનું એ છે, એને ફજેત નથી કર્યા. આ શાસ્ત્રોમાં લખાણું એટલે એને ભગવવા માટે નથી લખાણું, પણ આપણને સમજાવવા માટે કે આવા મોટા હતા તો એને આમ થયું, આ દોષ આવા મોટા ભારે છે, હા જેમ તેમ નથી, માટે સાવધાન રહીજો. આપને સાવધાન કરવા માટે લખાણું છે. કેમ કે કંઈક એક્ઝામ્પલ તો આપવું પડે ને, દ્રષ્ટાંત તો ઉદાહરણ કંઈક આપે તો આપણને હા પડે ને. એટલે એ બધાનું જે લખાણું પુરાણોમાં એ ઉદાહરણ આપ્યા છે.
કે આ લોકમાં આ બધા જે દોષ છે, પાપ જે છે, એ કેવા બળિયા છે, એનું જોર કેટલું બધું છે કે આવા મોટાને પણ ચડી ગયા. તો પછી આપણે તો આંકડાના તૂલની જેમ ક્યાં ઉડી જાય ખબર ના પડે. આપણે તો સત્સંગમાં જેટલા રીચા પચા રહીને સત્સંગમાં ડર રહીને એટલા જ ઠીક રહીને, બાકી સત્સંગથી જો કંઈક આઘા પાછો પગ થયો, સત્સંગથી મન કંઈક આઘા પાછું થયું, સત્સંગના નિયમથી મનમાં જો કંઈક બીજા સંકલ્પ થયા, તો માયા તો બજો મોળો ખાઈને આપણે એમ ખાઈ જાય એવી છે. કયો માટે જેટલો સત્સંગનો યોગ રહે ને એટલું. જો કાલે જ કથા આવી હતી ને, કાલે જ કથા આવી હતી, સત્સંગના વિયોગમાં રહેવું નહીં, સત્સંગના યોગમાં રહેવું. પણ સત્સંગનો જો વધારે વિયોગ થાય તો મહારાજ કે એનો સત્સંગ રહે નહીં. બીજી બાબત બતાવી, સત્સંગનો ઝાઝો સંયોગ રહે તોય ઘણી વખત અભાવ આવે, અને એટલો બધો અતિસંયોગ રહેવા છતાંય જો એને અભાવ ન આવે તો એ ભગવાનના ધામનો મુક્ત છે. એમ છે. સંતો હરિભક્તોની સાથે રોજ રહેવાનું થાય, રોજ, અને છતાં એનો અભાવ ના આવે ને ઉલટાનો એવો ને એવો ભાવ રહે તો એ ભગવાનના ધામનો મુક્ત સમજવા, એને જ એવું રહે. બાકીને તો આમ ઝીણી ઝીણી બાબતમાં અભાવને અવગણ લીધે દીધે બીજે ત્રીજે આમાં તેમાં મારું તારું થવાનું જ, અને મન છું નોખું પડી જાય. પણ ભગવાનના ધામના મુક્ત હોય ને એને આ જગત જ ક્યાંય ધ્યાનમાં ના આવે. આ જગતની વસ્તુઓ પદાર્થ આ તે એ કંઈ ગણતરીમાં જ નથી આવતું, એટલે એને અભાવ આવવાનો નથી. ને આપણે ઝીણી ઝીણી બાબતમાં મારું તારું થાય એટલે અભાવ આવે. કયો એ જે દી અભાવ આવ્યો તે દી સમજવું આપણે મોક્ષના માર્ગમાંથી પડ્યા. મહારાજ કે કોઈ 18 પુરાણને ભણ્યો હોય, 4 વેદને ભણ્યો હોય, સ્મૃતિઓને ભણ્યો હોય, ધર્મશાસ્ત્રને ભણ્યો હોય, રાજનીતિને ભણ્યો હોય, કયો એટલે 1 લાખ અધ્યાયનો જ્યોતિષશાસ્ત્રને ભણ્યો હોય, ઘણી વખત શિલ્પશાસ્ત્રને ભણીને કુશળતા મેળવી હોય, કે વૈદિક શાસ્ત્રોને ભણ્યો હોય કે એને રોગીને જોવે ત્યાં રોગનું નિદાન કરી દે, આવો કુશળ હોય, આવું અનંત પ્રકારના ચાતુર્ય મેળવું હોય, પણ જો એને સત્સંગ ના હોય, ભગવાનના સત્પુરુષનો યોગ ના હોય, કયો તો છેવટે તેની ફજેતી થાય છે. આમ છે. આ જગતમાં મોટા કહેવાતા હોય, વાહવા થતી હોય, ગોલ્ડ મેડાલિસ્ટ થઈ ગયા હોય, ગ્રીનિજ બુકમાં નામ આવી જાય, કયો પણ એવી ફજેતી થાય કે ન પૂછો વાત. એટલે ભગવાનના સત્પુરુષના યોગ વિના કામ ન થાય. એટલે આ ભગવાનના ધામના મુક્તો આ પૃથ્વી ઉપર આવે ને તો એ ઘણી વખત આ લોકમાં ચોંટી જાય છે, એને કોઈ કેનારો હોવો જોઈએ, એને હોતી નથી. તો સ્વતંત્રપણે આવે છે, છતાંય એને પણ માયાનો પાસ લાગી જાય, માટે એને પણ કોઈ જોઈએ. કયો અરે ગુણાતીતાન સ્વામીની વાત તમે જુઓ. સ્વામિનારાયણ ભગવાને પોતે પોતાના ગળામાંથી કાઢીને જૂનાગઢની મહંતાઈનો હાર પહેરાવ્યો. મારે જ પહેરાવ્યો ને મારે જ કીધું ને અમે તમારા જમાન છીએ, કયો પણ તોય ગુણાતીતાન સ્વામી મહારાજને કીધું, મહારાજ એક કન્ડિશન મારી. શું? તો કે આ ગોપાળાન સ્વામી દર વર્ષે 1 મહિનો ત્યાં મને વાતો કરવા આવે. તો ગુણાતીતાન સ્વામી એ મુક્ત નહીં,
છતાં એને એમ થયું ને હાલું રખે ને કદાચ મહંતાઈનું બંધન થાય તો આવા મોટા હોય વાતો કરે તો બંધન ન થાય એમ છે. આ સત્સંગ છે ને નોળવેલ છે. હવે નોળવેલમાં આ એક નહીં ખબર પડે. તમને ખબર પડે? એક છોડ આવે નોળવેલનું, એક છોડ છે, વૃક્ષ છે એક નાનું. એ હંમેશા પહાડમાં જ્યાં નોળવેલ થાય ને એ આ નોળિયો જે હોય ને, હવે નોળિયાની ઇંગ્લિશમાં શું કહે આ બધા? હા, એ હંમેશા એનું દર ત્યાં જ હોય. નોળિયો હંમેશા ત્યાં જ રહે કે જ્યાં નોળવેલનું ઝાડવું હોય ને, નાનો છોડ હોય એ ત્યાં જ રહે. પછી એને સર્પને યુદ્ધ થાય, સમજ્યા? પણ સર્પ એને ડંસ મારે ને, એટલે ડંસ મારે એટલે સર્પનું નોળિયાને ઝેર ચડી જાય. ઝેર ચડે ને એટલે દોડ્યો જાય, દોડતા દોડતા જાય નોળવેલ હુંઘી આવે. નોળવેલ હુંઘે એટલે એને ઝેર ઉતરી જાય. વળી પાછો આવીને તાજો માજો થઈ ગયો ને વળી લડાઈ કરવા માંડે, વળી ઝેર ચડે પાછો જઈ આવે. એમાં કથા વાર્તા છે ને એમ છે, તમે આખો દિવસ સંસારની ક્રિયા કરતા હોય ને એમાં બધી તમને ઝેર ચડી ગયું હોય, કામનું, ક્રોધનું, લોભનું, માનનું. આ કથામાં આવો ને ઝેર ઉતરી જાય. આ નોળવેલ છે, આ ઉતરી જ જાય, તાજા માજા થઈ જાય. બરાબર ને? રોજે રોજનું નીલ થયું. વ્યવહાર તો આખો દી એવો પ્રગ એવો સંગ ને યોગ ને બધું એને કારણે થયું, પણ ઝેર ઉતરી જાય. માટે કથા વાર્તા રોજ સાંભળવી. મહારાજે એટલે આજ્ઞા કરી કથા વાર્તા સાંભળવાની, ઝેર ઉતરી જાય રોજનું. ને તો બધું ઝેર ભેળું થાય તો ઉપાધિ થઈ જાય. મહારાજ કે જો એને સત્સંગ ન હોય, એના જગતમાં ગમે એવા મોટપને પામ્યો હોય તો એની ફજેતી થાય અને આ ભવાટવીમાં વારંવાર તેને ભટકવું પડે છે. એમ છે. જેના બાપ ભગવાન હતા, નવખંડ ધરતીનું રાજનો ત્યાગ કરી અને વનમાં જઈને એવી આરાધના કરી ભરતજીએ કયો, પણ કોઈ સત્પુરુષનો યોગ નહોતો તો મૃગલાના બચ્ચામાં હેત થયું. નવખંડ ધરતીનું રાજ હતું એમાં હેત ન થયું, એની રાણીઓમાં હેત ન થયું, કુંવરોમાં હેત ન થયું, એ સુખમાં ક્યાંય હેત ન થયું. નવખંડ ધરતીનું રાજ, વિચાર તો કરો. આપણે તો 5-6 ફૂટનો ફ્લેટ હોય ને તો ખુશ થતા હોય, એ પાછું ખરેખર સ્કેલ મૂકો તો 5-6 ફૂટ નથી, કાગળ ઉપર છે. કેમ બેટા? એમાં નવામાં તો હમણાં શું છે 50%, એમાં મુંબઈ બાજુ આમ વૈયા જાવ ને તો 60% સુપર બિલ્ડઅપ. 1000 ફૂટનો ફ્લેટ ને 400 ફૂટ વાપરવા મળે. તોય ખુશ રહેતો આપણે 1000 ફૂટ છે એટલે 400 જ છે, 1000 નથી. ખર્ચો તારી પાસે 1000નો છે, રૂપિયા 1000ના ચૂકવવાના છે, મેન્ટેનન્સ 1000નું આવવાનું છે, સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન, હાઉસ ટેક્સ, એ બધું 1000ના ભાવે આવશે. ખુશ રે. કયો વાત એ છે. નવખંડ ધરતીનું રાજ હતું, એ રાજનો ત્યાગ કર્યો, એનો વૈરાગ તો જોવો, એના વૈભવ કેવા હશે. એનો ત્યાગ કર્યો ભગવાનને પામવા માટે. પણ છતાંય એને કોઈ કહેનારો નહોતો, કોઈ ટોકનારો નહોતો. જો કોઈને કહેનારો હતો, એલા ભલા માણા, આ તારા બૈરા છોકરા મૂકીને આવ્યો ને આ પશુ હું બંધાણો તો છૂટી જાત. પણ કોઈ કહેનારો નહોતો, સમજ્યા? અને આ સ્વામિનારાયણને ત્યાં રોજ સવારમાં કથા કઈ કરીએ. આ સવારે મોટી તમારો મોબાઈલ તમે જોઈજો ને, કેટલી લાઈવ કથાઓ આવતી છે. લાઈવ કથાઓ બધી
એ સવારમાં 7 વાગ્યામાં લાઈવ કથાઓ સ્વામિનારાયણ સાધુ જ કરતા હોય. એમ જુદી જુદી સંસ્થાઓમાં જુદી જુદી જગ્યાએ મંદિરોમાંથી, બીજે નથી. હા, સવારમાં ઉઠો ને તમે નોળવી ઊંઘવી તમને ઊંઘાડી દઈ, કાલું તમને ઝેર ચડે નહીં, થોડું ઘણું ચડેલું હોય તો ઉતરી જાય. આમ છે. હવે તમારે અમારો આભાર ન માનવો પડે કે સવારમાં ઉઠીને તમને આ કથા, ઘણી વખત તો અમે તમને જગાડીએ હોતી, એલા જાગો કથા શરૂ થઈ. એમ માયાની આ મોહ નિદ્રામાંથી જગાડવા માટે છે બધું, ને તે ફજેતી થઈ જાય ગમે એવા મોટા હોય તો. અને કંઈક મોટાઓની થઈ, સત્પુરુષનો સંગ નહોતો ને આ બ્રહ્માને થયું, એને કોઈ ભગવાનના સત્પુરુષનો સંગ હોતો એને ફેર ન પડે. એ ઇન્દ્રને બે ફેર પડ્યો એનું કારણ હતું ને, એમ કોકની સાથે જીવ જોડ્યો હોત તો કાંઈ વાંધો નહીં. એમ છે. એટલે ગુણાતીતાન સ્વામી વાતોમાં કીધું, એ 2 સારા સાધુ 4 સારા હરિભક્તોને અરે જીવ જોડવો. સમજ્યા? જીવ જોડ્યો હોય તો આપણે અંતરની વેદના કેવા થાય, પછી લૌકિક રીતે હોય કે આંતરિક બાબત હોય. વેદના તો 2 પ્રકારની છે ને, દૈહિક દુઃખ છે ને અંતરના દુઃખ છે, એને કેવા થાય. પણ કે જીવ ન જોડ્યો હોય તો કેવું કોને, પછી મૂંઝાઈને મરે. આ આત્મહત્યાઓ જેટલી થાય છે ને એનું કારણ જ આ છે કે જીવ જોડ્યો નથી, કે કોઈને કહી શકાય. જો કોઈને જીવ જોડ્યો હોય અને પોતાના દુઃખ જો વ્યક્ત કરે તો એમાં રસ્તો નીકળે. ઓલો હામો માણસ એને મરવા ન દે, એને હિંમત આપે, એનું દુઃખ ટળે એવો કંઈ ઉપાય કરે, પણ કાંઈ કે ના. પણ હવે કહેવા જેવું ક્યાંય રહ્યું જ ન હોય તો કે કોઈને જીવ નહોતો જોડે કોને કહે. માટે ક્યાંક જીવ જોડવો. સમજે? ભગવાનના ભગવદી, ભગવાનના સારા કોઈ સાધુ હોય, કોઈ ભગવદી ભક્ત હોય, આપણું મન માને કે બહુ સારા હરિભગત છે, નિયમમાં ધર્મમાં ઉપાસનામાં બધી રીતે, તો એની સાથે કંઈક જીવ જોડવો. અને જીવ જોડ્યો એને જ કહેવાય એનું કીધેલું મનાય. પછી આપણે કદાચ નક્કી કર્યું ને તો મૂકી દેવું પડે. આપણે નક્કી કર્યું ને મારે આમ કરું, પછી એને પૂછું હું આમ કરું તો એટલે એમ કે ના ભાઈ રહેવા દેજો, એમાંથી કંઈક કફાયત ઊભી થાય તો પડતું મૂકી દેવાય, તો જીવ જોડ્યો કહેવાય. નથી તો પૂછવા ખાતર પૂછ્યું તે જીવ ન જોડ્યો કહેવાય. પછી આવે દુઃખ તો એ પછી પોતાના કર્મ વસાયું. એ જપ તપ તીર્થ વ્રત પુણ્ય દાન યોગ એ બધાનું ફળ એ ધર્મ નિયમમાં રહેવું તે છે. સાંભળ્યું? તપ કરો, જપ કરો, તીર્થયાત્રા કરો, વ્રત કરો, દાન પુણ્ય કરો, યોગ સાધનાઓ કાંઈ પણ કરીએ એ બધાયનું ફળ ધર્મ નિયમ છે. તો પછી ધર્મ નિયમમાં રહીએ એટલે બધું થઈ ગયું, નોખો કાંઈ કરવાનું રહેતું નથી. બાકી ધર્મ નિયમ ન પાળે અને બાકીનું ગમે એટલું કરે શું અર્થ? નિયમ પાળીએ નહીં, વર્તમાન પાળીએ નહીં, આમાં નીતિ રાખીએ નહીં, અને દાન પણ ગમે એટલું કરીએ, કોકનું ચોરીને, કોકનું નથી ચોર્યું ને પછી આપણું નામ લખાવી નાખવાનું, અને આપણે પછી સારા ધાર્મિક વૃત્તિવાળા કહેવાય, ધર્મવાળા માણસ કહેવાય. તો એ ધર્મ કર્યો? કોકનું પચાવી પાડ્યું, કોકનું લઈ લીધું, કોકનું દબાવી લીધું, ધાક ધમકીથી છેડાછેડી કરીને, કંઈ કાગળિયા આઘા પાછા કરીને, એ પાપ તે પાપ જ. બહાર ગમે એટલું તમે પુણ્ય દેખાડો નહીં, એ ધર્મરાજા જેથી ચોપડો ખોલશે ને તેથી પાપ જ નીકળશે, એમાં પુણ્ય નહીં નીકળે. એ તમે આ લોકમાં બધાને છેતરી શકશો,
એ નહીં છેતરાય. સમજ્યા? એટલે કદાચ જપ ન થાય, તપ ન થાય, તીર્થયાત્રા ન થાય, દાન પુણ્ય ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ ધર્મ નિયમમાં ફેર પડવા દેવો નહીં. ધર્મ નિયમ પાળ્યા તો એમાં બધું તપય આવી ગયું, જપ આવી ગયા, બધું એમાં આવી ગયું. એમાંથી નોખું કાંઈ રહેતું નથી. અને ધર્મ નિયમ પાળશું ઓલું સહેજે થાય છે. માટે પંચ વર્તમાનના નિયમ છે એમાં ફેર ન પડવા દેવો. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવવું નહીં, એ સિવાયના પણ બીજા 11 નિયમો કે નાના મોટા જે કંઈ કે સત્સંગની પ્રથાઓ હોય કે દેશકાળને અનુસારે કોઈ મોટા પુરુષે કંઈ નિયમ ધર્મ કંઈ પ્રવર્તાવ્યા હોય એ દેશકાળ પૂરતા જ હોય, પણ એ વખતે પાળવા પડે. બસ એ નિયમમાં જ આવે. એ ભગવાનની આજ્ઞાથી થયું, ભગવાનની પ્રેરણાથી છે. હા, કે પછી એ કંઈ બધું લખેલું ન હોય. હા, બસ એમાં કોરોના આવ્યો તો ક્યાં લખ્યું હતું કે માસ્ક પહેરો એમ? તો પછી એટલે હતું તો ખરું, પણ આપણે દેખાતું નહોતું. સમજ્યા? એ તો બધું હતું જ, આપણે નહોતું દેખાતું. માનવા તૈયાર નહોતા ને. જપ, તીર્થ, વ્રત, દાન, પુણ્ય, યોગ એ બધાનું ફળ ધર્મ નિયમમાં રહેવું તે છે, અને સત્સંગ કરવો તે છે. ધર્મ નિયમમાં રહેવું અને સત્સંગ કરવો, અને એ ધર્મમાં રહીને સત્સંગ કરવો, ધર્મનો ત્યાગ કરીને નહીં. હરિભક્તો હોય, સાધુ હોય, બાયો ભાઈઓ હવના ધર્મ શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાનને લખ્યા છે. કયો? બસ તમારા ગૃહસ્થના ધર્મ લખ્યા છે, ત્યાગીના ધર્મ લખ્યા છે, બ્રહ્મચારીના લખ્યા છે, બ્રાહ્મણોના લખ્યા છે, ગૃહસ્થમાં બાયોના લખ્યા છે, બાયોમાં સધવા વિધવાના લખ્યા છે. એ પોતાના ધર્મમાં રહી અને પછી સત્સંગ કરવો. સત્સંગ કરવો કે કરાવવો, નિયમનો ત્યાગ કરીને નહીં. ધર્મ લૂપીને કાંઈ ન કરવું. એ ધર્મ છે ને એ જીવ છે, જીવ. આ દેહમાં જીવ હોય ને ત્યાં સુધી આની શોભા છે, અને આને ગમે એટલા શણગાર કરો ને શોભે, પણ આમાંથી જીવ નીકળી જાય ને પછી શબને ગમે એટલા શણગાર કરો તો હે ભાઈ, એને કરોડો રૂપિયાને કદાચ દાગીના પહેરાવો તો શું કર્યું? એને ફોટા પાડીને મોકલવાના? મૂર્ખ ગણાય. એમ છે આ દેહની શોભા ત્યાં સુધી જ છે કે દેહમાં જીવ છે ને ત્યાં સુધી. એમ આ ધર્મ છે ને એ જીવ છે મનુષ્યમાં, સમજ્યા? એ જ્યાં સુધી એમાં ધર્મ છે ને ત્યાં સુધી જ એની શોભા છે આ લોકમાં. ધર્મ ભંગ થયો એટલે ફજેત થઈ જાય તરત, ગમે એવા મોટા હોય તો એ જીવને ઠેકાણે છે. કરોડો બ્રહ્માના જેવું સુખ મળે તો પણ સત્સંગ વગર તો અંતે ફજેતી છે, અને બધો સુખનો સામાન તો નરકે જવાનો સામાન છે. સત્સંગ ન હોય ને આ જગતમાં ગમે એટલા સુખના સામાનો ભેગા કરીએ, વૈભવો ભેગા કરીએ, નરકમાં નાખે. એમ છે. માટે એવી ખોટી આંધળી દોટ ના મૂકવી. સત્સંગના નિયમમાં રહીને, ધર્મમાં રહીને મહારાજની ઈચ્છા હોય તો કમાઈ, પ્રારબ્ધ હોય ભગવાન આપે, અને પાત્રતા જોઈને આપે ભગવાન કે પાત્ર સારું છે, એમ આપ્યું હોય છે તો લેખે લાગશે, કંઈક ધર્મમાં વપરાશે. પણ જો એ અધર્મમાં જાય તો ઝીરો થઈ જાય. માટે હરિભક્તોએ ધ્યાન રાખવું. ભગવાનની દયાથી ગમે એટલી અઢળક સંપત્તિ આવે, એ સંપત્તિ ક્યારેય પણ અધર્મમાં, સમજ્યા, દારૂ, માંસ, પરસ્ત્રી આદિ કોઈ પણ કુસંગમાં ક્યારેય પણ જો પગ ભર્યો એટલે સમજવું કે તમે પછી ધીરે 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 વળતા પાણી
પછી કાંઈ રહેશે નહીં. ભગવાન આપશે ખરા, પણ એ ભગવાન આપે ને પછી જો આપણને એનું અભિમાન આવે ને એવો સંગ થાય, કુસંગના યોગ થાય અને બીજે માર્ગે જો હાલ્યા તો તમારી નજર સામે જ વિલીન થઈ જાય. પછી લોકો શું વાત કરે, ભાઈ એનો દહકો હતો. દહકો નહીં, દહકો કાયમ રે, ધર્મમાં રહી તો પેઢી દર પેઢી રહે. જો એ પેઢીઓ સત્સંગમાં રહે તો પાછલી પેઢીઓ જો સત્સંગમાં રહે તો રે. બાકી જ્યારે કુસંગ આવશે ને ત્યારે બધું જશે. અને કુસંગ ત્યારે જ પેશે સાધુ સમાગમ ન રહે ને એટલે કુસંગ પેશે. એટલે તમારે તો એ જ નક્કી કરવું પડે. તમારે ઘરે સંતાન જન્મે એટલે નાનપણથી એને સત્સંગના સંસ્કારો આપવા પડે અને એને સત્સંગ સમજ્યા, હા, ભાળવા પડે સત્સંગમાં. સત્સંગાભિમુખ ન થાય તો પછી વિમુખ થઈ જાય તો કુસંગ આવશે જ. એટલે જગત એને પ્રધાનપણું ન થવા દેવું, સત્સંગનું પ્રધાનપણું. પણ હવે તમારું શું છે, ઊંચી સ્કૂલોમાં ઊંચી ફીમાં અને ઊંચા ક્લાસીસમાં ભણાવવા માંડ્યા ને, ફી બહુ ભરવા માંડ્યા ને એટલે તરત એમ કે તારે ક્લાસ છે, તારે સ્કૂલ છે, તારે ફલાણું છે, તારે લેસન કરું, તારે ફલાણું કરું, એમ કરીને એને સત્સંગથી વિમુખ જ કરી દીધા. એટલે ભાઈ રહેવા દો ને, એની જિંદગી શું કામ બગાડો છે? એ પ્રારબ્ધ લઈને આવ્યો છે, પ્રારબ્ધ પ્રમાણે થશે. બાકી ગમે એટલી ઊંચી ફીમાં તમે એને ભણાવશો ને તોય કામ નહીં થાય, પ્રારબ્ધમાં નહીં હોય તો. અને પ્રારબ્ધમાં હશે ને તો બિચારો ગમે ત્યાં ભણ્યો હશે ને, થોડું ભણ્યો હશે ને તોય કંઈક મોટપને પામશે. આપણે ગુજરાતીઓ કંઈક મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, નજર નાખો જ કેટલું ભણેલા છે. હે ભાઈ, ધીરુ કાકા કેટલું ભણેલા હતા? અજીતભાઈ કેટલું ભણેલા છે? અજીત પ્રેમજી, આ બધાને તમે જુઓ તો ખરા. આ બધાને તમે જુઓ, નજર નાખો જી. ભણાવવા નિષેધ નથી કરતો ભણાવવાનો, પણ ભણાવવાનું એવું ગાળ પણ ન કરવું કે સત્સંગથી છોકરા વિમુખ થઈ જાય. અને એવી ઊંચી કોલેજોમાં ને એવી ઊંચા મને તમે બોટી ઊંચી ફૂઈ ભરીને એને બધી રાખો તો એ વિમુખ જ થાય. કે એવો સંગ જ એવો હોય, ત્યાં સંગ જ એવો હોય. હાઈ ફાઈ હોસ્ટેલોમાં એ બધું તમે ગોઠવી દો તે શું કરે? અહીંથી છોકરાને લંડન ભણવા મોકલો ને ભેગી મર્સિડીઝ ગાડી હોતી દો અહીંથી. હા, છોકરાને કોલેજ જવું જોઈએ ને એમ. હવે અહીંથી એને ભેગી દીધી મર્સિડીઝ ગાડી અને એ લંડનની બજારમાં મર્સિડીઝ ગાડી ફેરવતો હોય તમારો છોકરો, એને પૂછવાનું રહ્યું કાંઈ? એટલે ઘણીક વખત તો તમે છોકરાને વિમુખ કરો છો, સમજ્યા? એટલું બધું લાલન પાલન કરી અને વિમુખ કરી નાખો છો. માટે ગમે એવો મોટા હોય, કરોડો બ્રહ્માના જેવું સુખ મળે તો પણ સત્સંગ વગર તો અંતે ફજેતી છે. અને બધો સુખનો સામાન તો નરકે જવાનો સામાન છે. ઇન્દ્રિયોના વધારે પડતા સુખ તો નરકે જ લઈ જાય ને, બીજું શું કરે? અને તે જમપુરીના દુઃખ ભોગવી અને અંતે ભવાટવીમાં ભટકી મરવાનું છે. શ્રી હરિભક્તોનો પ્રેમ જોઈ અને તે પ્રમાણે વાતો કરતા. આ સ્વામિનારાયણ ભગવાન વાતો કરે છે ભુજની સભામાં, ભુજના ભક્તજનોને. હા, માટે અઢળક સંપત્તિ પ્રાપ્ત કરવી એ કયા આપણા પુરુષાર્થનું ફળ નથી, એ કે મનુષ્ય જન્મની સાફલ્યતા નથી. સત્સંગ કરવો, ધર્મ સિદ્ધ કરવો એ. બાકી તો જે કંઈ કરી એ તો નિભાવ છે. દેહ છે તે દેહનો નિભાવ, તે દેહના નિભાવ માટે રડવું પડે. બસ, દેહના નિભાવ માટે.
શ્રીહરિ સિવાય બીજો કોણ આવી વાતને જાણતો હોય? એ શ્રીહરિની વાતમાં બધા શાસ્ત્રોનું રહસ્ય ભર્યું હોય છે. આવી વાત સાંભળીને એ બધા હરિભક્તો ખૂબ રાજી થયા એમ. અને તે પછી શ્રીહરિની પૂજા કરવા લાગ્યા. એક જણ પૂજા કરી લે તેની પાછળ બીજો ભક્તજન પૂજા કરવા આવતો. ગીર્દી કરતા નહીં. આ આપણે સમજાવે, સમજ્યા? ક્યાંય પણ હોય ને આવી રીતે કાંઈ ઉત્સવ સમયમાં કાંઈ પૂજા તે કાંઈ દર્શનનું હોય, પૂજાનું હોય, કાંઈ પણ બાબત, ત્યારે આપણે વ્યવસ્થિત ડિસિપ્લિનમાં લાઇનમાં રહેવાય. એક પછી એક ધક્કા મૂકી કરાય નહીં. આપણે સત્સંગી છીએ, બરાબર ને? લોકોમાં એમ કહેવાય છે, સમજે, સ્વામિનારાયણવાળા હોય એની પાસે ડિસિપ્લિન હોય ને પછી આપણે કાંઈક કરીએ તો કેવું લાગે? એ લાગે કેવું? એમ છે. માટે ધીરજ રાખવી, ઉતાવળું ન થઈ જવું, ડિસિપ્લિન રાખવી, સમજ્યા?